અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે। તેમના વતન મોટવાણ ખામ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં તેમની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપ્યો હતો। અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે। મહાશિવરાત્રિની રાત્રિએ તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં થયેલી ગંભીર ઇજાઓના કારણે તેમનું દુઃખદ અવસાન થયું। મોટવાણ ગામથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોદરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય તથા સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી। નિલેશ પટેલ તેમના સાલસ અને મળતાવડા સ્વભાવના કારણે લોકપ્રિય હતા। અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો। તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે એક મોટી ખોટ પડી છે। ખાસ નોંધનીય છે કે નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપ્યો, જે દ્રશ્યથી ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।